નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે પાપડ જેવી પાતળી સોડાના ઉપયોગ વગર તલની ચીકી બનાવીશું। જો તમારી ચીકી બહાર જેવી પરફેક્ટ ન બનતી હોય, ક્રિસ્પી ન બનતી હોય, ગોળનો પાયો કરવામાં પ્રોબ્લેમ થતું હોય, ચીક્કી પ્રોપર વણાતી ન હોય, પાતળી ન વણાતી હોય, જાડી રહી જતી હોય, તો આ વિડીયોને તમે એન્ડ સુધી ચોક્કસથી જોજો। કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જેથી કરીને આપણી ચીક્કી જે છે એ માર્કેટ જેવી સોડા વગર પણ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। જેના માટે એક કડાઈમાં 1 કપ જેટલા સફેદ તલ લીધેલા છે। તો તલને આપણે મધ્યમ ગેસની આંચ પર સરસ શેકી લેવાના છે। તો ઘી કે તેલ કશું જ નથી ઉમેરવાનું અત્યારે કડાઈમાં, ડ્રાય રોસ્ટ જ કરશું આપણે તલને। તો ઘણીવાર હળવા એવા તલ ફૂટવાના અવાજ આવતા હોય ને, આપણે ગેસની આંચ બંધ કરી અને તરત જ તલની જે છે કડાઈમાંથી કાઢી લેતા હોઈએ છીએ, પણ તલને પ્રોપર શેકવા ખૂબ જ જરૂરી છે। તમે પાયો બરાબર બનાવશો ને, પણ તલ જો બરાબર નહીં શેકાણા હોય ને તો તલની ક્રિસ્પીનેસ નહીં આવે, જેથી કરીને ચીક્કીનો ટેક્સચર માર્કેટ સ્ટાઇલ નહીં આવે, ચીક્કી જે છે પરફેક્ટ નહીં બને। આ રીતે બધા તલ ફૂટવાના શરૂ થાય ને ત્યારબાદ જ ગેસની આંચ બંધ કરવાની અને પછી જ કડાઈમાંથી તલની જે છે એ બહાર નીકાળવાના। તમે જુઓ, બધા જ તલ લગભગ જે છે આ રીતે બાઉન્સ થાય છે। તો હાઈ ફ્લેમ ઉપર નહીં શેકવાના, મધ્યમ ગેસની આંચ પર શેકવાના। તો તલ જે છે સરસ શેકાઈ જવા જોઈએ। હવે આપણે ગોળનો પાયો રેડી કરીએ ને એના પહેલાં એકવડા હાથે જો ચીક્કી બનાવતા હોઈએ ને તો આ રીતે ચીક્કી ઢાળવા માટેની બધી જ તૈયારી પહેલેથી કરી લેવાની। તો અહીં જે છે મેં બટર પેપર લીધેલો છે અને બટર પેપર ડગી ન જાય, એકદમ પ્રોપર રહે ને એના માટે આ રીતે આપણે વાસણ પણ મૂકી રાખવાના। તો બટર પેપર ઉપર મેં ઘી કે તેલ કશું જ નથી લગાવેલું, સારો બ્રાન્ડેડ બટર પેપરનો ઉપયોગ કરવાનો। હવે કડાઈમાં જેટલા તલ લીધા ને એટલો જ ગોળ લેવાનો છે। જો તમને દેશી ગોળ ગમે તો તમે દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। અને 1 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી ઉમેરીશું। તો ઘી ઉમેરવાથી ચીક્કી ઉપર બહુ જ સરસ શાઇનિંગ આવશે અને ચીક્કી જે છે ને એ ખાવામાં એકદમ ક્રિસ્પી બનશે। તો ઘી જે છે એ ખાસ ઉમેરજો। આપણે ગોળનો પાયો ચેક કરવા માટે આ રીતે વાટકામાં થોડું પાણી રાખીશું। તો પાયો કેવો રેડી કરવાનો, તો ગોળ ઓગળે ને એટલે થોડો કલર ચેન્જ થાય ને એટલે ગોળના ઓગાળેલા ટીપા જે છે ને અમુક આપણે પાણીમાં ઉમેરવાના અને એ ટીપા જે છે ને હળવા ઠંડા થઈ જાય ને એટલે ચેક કરવાનું। તો એકદમ પીપરમેન્ટ જેવો ટેક્સચર થવો જોઈએ। તો ગોળનો પાયો જે છે ને એ આપણે 2 રીતે ચેક કરી શકીએ। એક તો આપણે ખાઈને પણ ચેક કરી શકીએ। જો તમે ખાઈને ચેક કરતા હો તો દાંતમાં ચીપકે ને તો સમજવાનું કે હજી ગોળનો પાયો જે છે એ બન્યો નથી। અને હાથ વડે તોડીને પણ આપણે ચેક કરી શકીએ તો તરત જ તૂટી જવો જોઈએ। જરા પણ ગોળનો જે પાયો જે છે ને જે ચેક કરતા હોય ને ખેંચાવો ના જોઈએ। તમે જુઓ, હજી જે છે ને પાયો બન્યો નથી, આ રીતે ચીકણો લાગે છે ને એકદમ સોફ્ટ લાગે છે। તો એકદમ ક્રિસ્પી પાયો થવો જોઈએ, ત્યારે આપણને સમજવાનું કે હવે ગુબીત બનાવવા માટે ગોળનો પાયો જે છે એકદમ રેડી થઈ ગયો છે। જો તમને આજની આ રેસીપી ગમે ને તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો તમે જુઓ, આ રીતે આપણે ફરી કલર ચેન્જ થશે એટલે ચેક કરીશું। તો તમે જુઓ, એકદમ ફટાફટ પીપરની જેમ જે છે ને આ તૂટી જાય છે, જરા પણ ખેંચાતો નથી। ધેટ મીન્સ પાયો જે છે ને આપણો રેડી થઈ ગયો છે। હવે પાયો તો બની ગયો, પણ હજી એક આપણે મિસ્ટેક છે ને બધાએ જનરલી કરતા જોઈએ છીએ। આપણે શું કરીએ, તલ ઉમેરી દઈએ ને પછી આ મિશ્રણને કડાઈમાં ચલાવતા જ રહેતા હોઈએ છીએ। તલ અહીં કાચા નથી, તલ શેકેલા છે, પાયો પણ કાચો નથી, ગોળનો પાયો પણ રેડી થઈ ગયો છે। તો કડાઈમાં મિશ્રણ સરસ મિક્સ થઈ જાય ને એટલે તરત જ પેપર ઉપર ઢાળી દેવાનું। કડાઈમાં વગર કારણે મિશ્રણને ચલાવ્યા કરવાનું નહીં। મિશ્રણને સતત કડાઈમાં ચલાવતા રહેવાથી ગુબીત જે છે ને એ સેટ થવાનું ચાલુ થઈ જાય અને આપણને ગુબીત વણવા માટે જે છે ને પ્રોપર સમય મળતો નથી। તલમાં ગોળ મિક્સ થઈ જાય એટલે તરત જ પેપર ઉપર કે પાટલા ઉપર, ઘી લગાવેલા પાટલા ઉપર ઢાળી દેવાનું। મિશ્રણ જેટલું ગરમ હશે એટલો વણવા માટે આપણને પ્રોપર સમય મળશે અને એટલી જ ગુબીત જે છે ને એ પાતળી બનાવી શકશું આપણે। ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ગુબીત વણવા જઈએ ને પછી વણાતી જ નથી ગુબીત। એનું કારણ એ જ હોય છે કે આપણે ગુબીતને કડાઈમાં બહુ બધી વાર કૂક કરતા હોઈએ છીએ।
જેની કોઈ જરૂરત જ નથી હોતી, કારણ કે ગુબીજનો ટેક્સચર જે છે ને એના પાયા ઉપર ડિપેન્ડ કરે છે. માટે તલ અને ગોળ મિક્સ થઈ જાય ને એટલે તરત જ મિશ્રણને જે છે એ ઘી લગાવેલા પ્લેટફોર્મ ઉપર, પાટલા ઉપર કે બટર પેપર ઉપર, પોલિથીન ઉપર ટ્રાન્સફર કરી દેવાનું. મનગમતી સાઇઝમાં કાપા પાડીને 15 થી 20 મિનિટ ગુબીજને જે છે સરસ ઠંડી થવા દેવાની. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.